પરફેક્ટ પનીર આની ઉપર આ પનીર શાકને શું કહેવાય? ગોટાળો સડાઈ જેવું. આ હે ગોટાળો સડાવે એવો વિડિયો. રજુ શું કરે છે? એમ નહીં, આ ગોટાળે કેમ સડાવે? પેટમાં ગોટાળા નહીં સડાવે? ના પેટમાં નહીં સડાવે. જય માતાજી બધા મિત્રોને, બાપા સીતારામ, જય માં મોગલ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? અમે પણ મજામાં છીએ. બોલ ભાઈ બોલ, હવે તું તો કાક કે. તો મિત્રો અત્યારે અમે આવ્યા એ હણોલપા નેરડી ગામ હે ને ત્યાં ભાઈ જો આગળ જાય છે એ બનાવે છે. મમ્મા શું બનાવે છે? કાક પનીર ગોટાળો. પનીર ગોટાળો. પણ આ ખાવાનો છે આપણે. મામા ફૂલ બાકા જીકી જો આ બે ની હારવા લેતા આવ્યા. મામા આમ અત્યારે આમ તમે આમ નજારો જોવો તો આપણે કપાસ નાના નાના છે, અહીંયા મોટા મોટા થઈ ગયા. બોલ, એ તો વાત છે. હા, આપડી પેલા વાવણી થઈ ગયેલી છે અહીંયા. મામા હા, આમ જો મારા પગ જો, ત્યાં અહીંયા તું જો આમ જો. એ ભણા હવ મમ્મુ હલો ભણા, વાત ન પૂછો મમ્મા યાર. આમ જો આ બે તો ઘરે જો ગાડી. હવ મમ્મુ આલુ વગરું પડવા મળ્યું આમાં તો. મમ્મા આમ જો હા, મમરા ભરાઈ ગયા. અરે ભણા હાલ છે કાંઈ વાંધો નહીં, પણ મમ્મા મેન ફોકસ આપણું પનીર ગોટાળા ઉપર. ભૂકા. તો મિત્રો આ તો જસ્ટ મજાકની વાત હતી. આપણે ફેમિલી મેમ્બર. મમ્મા શું નામ છે ભાઈનું? ધર્મેશભાઈ મારા ખાસ મિત્ર છે. ધર્મેશભાઈ કે તમે રૂખડભાઈ તમે સને મારી વાડી આવો અને સને પનીર ગોટાળો તમને ખવડાવો છે, એટલે એમ આ સને એના માન ખાતર એમ આવ્યા છે. અને ઈ ભાઈ આવે એટલે એની સાથે તમને મુલાકાત કરાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે. હા, અને તમને બતાવશું કઈ રીતે ધર્મેશભાઈ આપણે પનીર ગોટાળો બનાવે છે. અને ધર્મેશભાઈ તમને નામ નાનું લાગતું હશે પણ કામ બહુ મોટું છે, નહીં મામુ? તો મિત્રો અત્યારે હાલવું મુશ્કેલ પડી ગયું છે. આમ જોવો એટલો બધો પગમાં ગારો ભરાઈ ગયો. મામા તો અમારે ધોત્યું ઊંચું લઈને હાલે છે. એ ભણા મામા આ ઓલા ઘોડી છે પારકા ઘરે જમવા તાણે ધોતિયા મુકેશ ઢીલા. બોલો ભાઈ એ હાલો ને એલા ભાઈ ને આ ધોઈ નાખજો પાણીથી. ખાજે રાજ ભાઈ. મામા હા, મને આમ થોડુંક આમ અંદરથી કઈક ફીલ થાય. કહી દે જે તારા મનમાં હોય કહી દે. પનીર ગોટાળો ખાઈને ગોટાળો જ નહીં થાય ને? નહીં થાય તમ તારે મોજ કર. ખાય તો નહીં થાય, આપણે તમ તારે સંભાળી લે તાર મામો. તો વાંધો નહીં. દવા બવા લેવાની પાછા શેની? ઝાડાની. ભણા એવું કે માને ભાઈ. ગોટાળો ખાઈને પેટમાં ભાઈ ગોટાળો છો હોય તો ન થાય ગોટાળો. તમ તારે આમ જો ધર્મેશભાઈ ને એવું બનાવતા આવડે છે ને, તમે આમ આંગળી સાટતા રહી જાઓ. જોઈ હાલો ને આપણે મામા. હવ જો કે નામ સાંભળીને એમ થાય કે કઈ થાય તો નહીં, પણ જોઈ હાલો ને આગળ. અરે મજા આવે તો ધા, નકર બાવળિયામાં ઘા. તો હવે મિત્રો આપણે તમને બતાવીશું પનીર ગોટાળો ધર્મેશભાઈ કઈ રીતે બનાવવાની. મિત્રો અત્યારે તમને જે ધર્મેશભાઈની વાત કરતા હતા ને, એ ધર્મેશભાઈ આવી ગયા છે. કેમ છો મિત્રો? મજામાં? આજે મામાએ અમારા ખેડૂત રસોઈ ઘર ચેનલની મુલાકાત લીધી છે અને અમને ખૂબ આનંદ થાય છે કે મામાએ અહીંયા આવ્યા અને આવકારો આપ્યો. તો મિત્રો જવો હંધાઈ એમી બેઠા છે, ધર્મેશભાઈ છે, પછી એના બધા મિત્રો આવેલા છે. અને આજ તો છે ને મારે ગોટાળો એવો ખાવો છે ને પછી ભલે મને ગોટા સડે પેટમાં, પણ બાકી ઢીલું મૂકું નહીં. અરે વાહ મામા વાહ, ઉકા કાઢી નાખું ગોટા. અરે રૂખડ મામાની મોજ. હા, ઢીલું થઈ ગયું છે. અમદેવભાઈ જોજો. આદુ બાદુ કઈ બહુ સરસ ખવડાવશે. વેરી ગુડ. વાહ. એલા ભાઈ તું હંધાઈ ને બહુ ઉખાણા પૂછ કરશો ને, મને પૂછ તો તને ખબર પડે, હું જવાબ દઈ જ દઉં. દઈ જ જો. અરે દઈ દઉં. લ્યો, આ વાંકો સૂકો બાવળિયો અને આમ તીર બરોબર જાય. રાજા પૂછે રાણીને ક્યુ જનાવર જાય. લ્યો તો જો. એલા આમાં તો મને ટપકો ન પડતો. એ ભાઈ તમને કાક ટપકો પડે ને તો કેજો. આને સને કેવો સવાલ કર્યો ને મને દસ ન પૂછતી. પરફેક્ટ પનીર. આની ઉપર આ પનીર શાકને શું કહેવાય? ગોટાળો ગોટાળો સડાઈ જેવું. આ હે ગોટાળો સડાવે એવો વિડિયો. રજુ શું કરે છે? એમ નહીં, આ ગોટાળે કેમ સડાવે? પેટમાં ગોટાળા નહીં સડાવે? ના પેટમાં નહીં સડાવે. એ ભાઈ તું બધાને ઉખાણા પૂછીને તે હંધાઈને ગાંડા કરી દીધા. મને પૂછ તમ તારે હું જવાબ આપી દઉં તો હા. પૂછો. પૂછું. હા,
અંધારી ઓરડીમાં પાડો ગાંગરે. લ્યો જવાબ લ્યો. અંધારી ઓરડીમાં પાટો ગાંગરે. હા પણ અત્યારે તો હું ગાંગરું ને તોય મેળ આવે એમ છે નહીં. એ ભાઈ તમને કાંઈક જો ખબર પડતી હોય ને તો કોમેન્ટમાં આનો જવાબ આપી દેજો. આ આવા તુખાના પૂછા કરે. બરોબર છે, આ ઈ જ લાગનો છે. જો જવાબ હવે જો. જો મને ના આવડતો. તમને ન આવડતો હોય ને તો બીજાને ગોટાળા સડાવ વિડીયો શેર શેર કરી દો. કરી દો.